નૈતિક શિક્ષણ ભાગ 2 આ પુસ્તક યુગ ઋષિ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીએ લખેલું છે. ઓડિયો 28 તહેવાર અને સંસ્કાર પ્રેરણાપ્રદ પદ્ધતિથી મનાવીએ. પર્વ તહેવારોની ઉજવણીનો રિવાજ માત્ર હર્ષોત્સવ મનાવવા માટે જ શરૂ થયો નથી. એની પાછળ સમાજ નિર્માણની એક અતિ મહત્વપૂર્ણ પ્રેરક પ્રક્રિયા સમાયેલી છે. કોઈ પૌરાણિક કથાઓની સ્મૃતિ જાળવવા અથવા કોઈ દેવતાની માત્ર પૂજા કરવા માટે પર્વોની સમય તથા ધનનો ખર્ચ કરાવનારી પદ્ધતિ પ્રચલિત કરવામાં આવી નથી. પણ એની પાછળ મુખ્ય પ્રયોજન એ છે કે સામાજિક જીવનની દરેક સમસ્યાને હલ કરવા માટે વર્ષમાં કેટલાક દિવસ એવા રાખવામાં આવે જ્યારે બધા એકઠા થઈને પોતાની વર્તમાન પરિસ્થિતિ ઉપર વિચાર કરવા અને એનો હલ શોધવાનો અવસર મળે. આપણું પ્રત્યેક પર્વ સમાજની કોઈ સમસ્યાઓ પર વિચાર કરવા અને જો વર્તમાન જીવનમાં કોઈ વિકૃતિઓ ઉત્પન્ન થઈ ગઈ હોય તો એનો હલ શોધવા માટે પ્રેરણા આપવા માટે આવે છે. પ્રાચીન કાળમાં આપણા તહેવારોનું આ જ સ્વરૂપ હતું. પર્વો ઉપર હર્ષોત્સવ મનાવવા માટે સ્થાનિક જનતા એક સ્થાન ઉપર એકત્રિત થતી હતી. પૂજા પ્રાર્થનાના ધાર્મિક કર્મકાંડોની સાથે પ્રત્યેક વ્યક્તિગત અને સામાજિક કાર્ય સંપન્ન થાય તે આપણી પ્રાચીન પરંપરા છે. પર્વોત્સવ સમયે પણ એવું જ થતું. ધર્મકૃત્યો પછી મનીષી વિદ્વાનો હાજર જનતાને ઉદ્બોધન કરીને સામાજિક સત્પ્રવૃત્તિઓને અખંડ બનાવી રાખવા માટે ઉદ્બોધન કરતા હતા. તાત્કાલિન સામાજિક પ્રવૃત્તિઓના સંબંધમાં આત્મનિરીક્ષણ અને શુદ્ધિકરણ કરવાનો સહેજે અવસર મળતો. કોઈ વિકૃતિ આંખોથી દૂર રહી શકતી નથી. જે વિકારો ઉત્પન્ન થાય તેનું તાત્કાલિક સમાધાન શોધવામાં આવતું અને સામાજિક પ્રખરતામાં કોઈ ઉણપ ન આવી શકતી. આ પ્રકારે પર્વોત્સવ ઉજવાતા એ એક વરદાન સિદ્ધ થતું હતું અને તે માધ્યમથી રાષ્ટ્રીય અને સામાજિક સુદ્રઢતા નિરંતર બળવત્તર બની રહેતી હતી. આમ તો પર્વ તહેવારો અનેક છે, પણ એમાંથી 10 એવા છે જેને મુખ્ય ગણી શકાય. એમાંના દરેક પર્વની પાછળ કોઈ મહત્વપૂર્ણ સંદેશ અને પ્રયોજન જોડાયેલા છે, જેમ કે ગુરુ પૂર્ણિમા, શિસ્ત અને મર્યાદાઓનું પાલન. બીજું, શ્રાવણી, વૃક્ષારોપણ, આત્મનિરીક્ષણ, ભૂલોનું પ્રાયશ્ચિત અને સુધારણા, નૈતિકતાનું વ્રત ધારણ. ત્રીજું, પિતૃ અમાવાસ્યા, મોટા પ્રત્યે શ્રદ્ધા, સદવ્યવહાર, કૃતજ્ઞતા, સત્પુરુષો અને સત્પરંપરાઓનું અનુસરણ. ચોથું, વિજયાદશમી, સ્વાસ્થ્ય રક્ષા, સંગઠન, મનોબળ, શક્તિ સંચય, અનીતિની વિરુદ્ધ સંઘર્ષ. પાંચમું, દીપાવલી, ઈમાનદારી અને પરિશ્રમપૂર્વક ઉપાર્જન, મિતવ્યયતાપૂર્વક ધનનો સદુપયોગ. છઠ્ઠું, ગીતા જયંતી, ધર્મનિષ્ઠા, કર્તવ્યપરાયણતા, માનસિક સંતુલન, દૂરદર્શિતા. સાતમું, વસંત પંચમી, શિક્ષણ, સદજ્ઞાન, સંગીત, સાહિત્ય, કલા, સુસજ્જા. આઠમું, શિવરાત્રિ, વ્યાપક સહયોગ, સમન્વય, નશા નિવારણ. 9, હોળી, દેશભક્તિ, સ્વચ્છતા, સમતા, વિસ્તાર. 10મું, ગાયત્રી જયંતી અથવા ગંગા દશેરા, વિવેકશીલતા, સદ્ભાવના, આસ્તિકતા, સત્પ્રવૃત્તિઓનું અભિવર્ધન. આ તહેવારોની પાછળ જે ઇતિહાસ જોડાયેલો છે તથા જે વિવિધ કૃત્યોની સાથે એમને ઉજવવામાં આવે છે એની પાછળ કઈ પ્રેરણા અને પ્રશિક્ષણની ભૂમિકા સમાયેલી છે તે મૂળ પ્રયોજનની રક્ષા કરવી જોઈએ, જેને કારણે એનો રિવાજ શરૂ કરવામાં આવ્યો હતો. સાપ ગયા, લીસોટા રહ્યા. લીસોટા પણ લાકડી મારવાથી કંઈ ન વળે. આપણે એ પ્રાચીન પરંપરાને પુનર્જીવિત કરવી જોઈએ અને પર્વોને એ જ રીતે પુનઃ ઉજવવાનું શરૂ કરવું જોઈએ જેવી રીતે પૂર્વકાળમાં ઉજવવામાં આવતા હતા. દરેક પર્વની ઉજવવાની વિધિ અને વ્યાખ્યા આમ તો નાની પુસ્તિકાઓના રૂપમાં છાપવામાં આવી છે, પણ સંક્ષિપ્તમાં એ જાણી લેવું જરૂરી છે કે પર્વના દિવસે વ્યક્તિગત રૂપથી ઘરમાં જે પણ ક્રિયાકૃત્ય કરવામાં આવતા હોય તે ઉપરાંત સામૂહિક રૂપથી એવી વ્યવસ્થા કરવી જોઈએ જેમાં વધુમાં વધુ લોકો ભાગ લે, હળીમળીને ધાર્મિક કર્મકાંડ સંપન્ન કરવામાં આવે અને એ જ સુસજ્જિત ધર્મમંચ દ્વારા પર્વ સાથે સંબંધ ધરાવતી પ્રેરણા વિશે સ્પષ્ટ વિચારો પ્રકાશિત કરવામાં આવે. જો આ સંદર્ભમાં તે દરમિયાન કોઈ વિકૃતિઓ ફેલાઈ ગઈ હોય તો તે સુધારવા માટે લોકોને કહેવું અને એની સુધારણા માટે વ્યવહારિક માર્ગ બતાવવો.
આ રીતે પ્રત્યેક પદ્ધતિથી ઉજવવામાં આવતા આ પર્વ તહેવાર લોકશિક્ષણની અતિ મહત્વની ભૂમિકા સંપાદિત કરી શકે છે. સામાજિક ઉત્કર્ષને માટે લોકશિક્ષણની આજે કેટલી જરૂરિયાત છે એટલી પહેલાં ક્યારેય ન હતી. એથી જ્ઞાની વ્યક્તિએ ધર્મમંચના માધ્યમથી ભારતીય જનતાને યોગ્ય માર્ગદર્શન આપવા માટે એ પુણ્ય પરંપરાઓને પુનર્જીવિત કરવાને માટે પ્રબળ પ્રયત્ન કરવો જોઈએ. સમાજ શિક્ષણની જે જરૂરિયાત પર્વોત્સવ દ્વારા પૂરી થઈ શકે છે, એવી જ પરિવારના શિક્ષણની જરૂરિયાત સંસ્કારો દ્વારા સંપન્ન કરી શકાય છે. જન્મથી લઈને મૃત્યુ પર્યંત ભારતીય ધર્માનુયાયીઓ પોતાના સંસ્કાર કરાવતા રહે છે. એથી એમની સંસ્કારવાન પરંપરા અને સુસંસ્કૃત મનોભૂમિને નિરંતર અખંડ રાખી શકાય. પ્રાચીન કાળમાં 16 સંસ્કારો હતા. હવે તેમાંથી કેટલાક અસામાયિક થઈ ગયા છે. ગર્ભધાન સંસ્કાર હવે શક્ય નથી. એ જ રીતે કર્ણવેદ અનુપયોગી સમજવામાં આવે છે. આજની સ્થિતિને અનુરૂપ 10 સંસ્કાર પર્યાપ્ત છે. સમય ઉપર જો એમને સારી રીતે કરાવવામાં આવે તો તે વ્યક્તિને તો સુસંસ્કારી બનવાનો અવસર મળશે જ, ઘર પરિવારના સભ્યો તથા સમારોહમાં ઉપસ્થિત લોકોને પણ પોતાના કૌટુંબિક કર્તવ્યોની જાણકારી અને પ્રેરણા મળશે. આ પ્રશિક્ષણ વ્યવહારિક સમસ્યાઓનો ઉકેલ લાવવા તથા સંયુક્ત પરિવાર પ્રણાલીને ઉપયોગી બનાવી રાખવામાં બહુ જ સહાયક સિદ્ધ થશે. આ 10 સંસ્કારોમાં ઘણી પ્રેરણા અને શિક્ષણ સમાયેલું છે. જેમ કે પુંસવન, ગર્ભવતી સ્ત્રીને આ દિવસોમાં શારીરિક માનસિક સ્થિતિ બરાબર રાખવા માટે શિક્ષણ તથા ઘરના સભ્યોને તે સંબંધી શુભ વાતાવરણ ઉત્પન્ન કરવાની પ્રેરણા. નામકરણ, પરિવારના બાળકને સુસંસ્કૃત બનાવવાની વિધિ વ્યવસ્થાનું શિક્ષણ. અન્નપ્રાસ, બાળકની આહાર સંબંધી સતર્કતાની જાણકારી. મુંડન, બૌદ્ધિક અને ભાવનાત્મક વિકાસની પ્રેરણા. વિદ્યારંભ, શિક્ષણની ઉપયોગિતા, દિશા, પ્રયોજન અને ઉપલબ્ધિના આધારે સિદ્ધાંતોની વિવેચના અને બાળકને માટે યોગ્ય શિક્ષણની યોજના બનાવી દેવી. યજ્ઞોપવિત, માનવતાના મૂળભૂત આદર્શો, કર્તવ્યો અને આધારોને સમજાવવા અને પશુતા તેમજ દુષ્પ્રવૃત્તિઓથી બચવાની પ્રેરણા આપવી. લગ્ન, લગ્નનો ઉદ્દેશ્ય, કર્તવ્ય અને સફળતાના સિદ્ધાંતોથી પતિ પત્નીને પરિચિત કરાવવા. ગૃહસ્થાશ્રમની જવાબદારી નિભાવવાની પરિસ્થિતિઓ ઉત્પન્ન કરવા માટે બંને કુટુંબને શિક્ષણ આપવું. વાનપ્રસ્થ, સંતાનો સમર્થ થઈ ગયા પછી ઉત્તરાવસ્થા લોકસેવા માટે સમર્પિત કરવાની પ્રતિજ્ઞા. ઉપાર્જનની જવાબદારી ઘરના નવા સભ્યો ઉપર છોડીને પોતે પુણ્ય પરમાર્થના કાર્યોમાં લાગી જવું. અત્યેષ્ટિ, મૃત શરીરના યજ્ઞ સંસ્કાર. માનવ જીવનના અમૂલ્ય અવસરનો સદુપયોગ કરવાની ઉપસ્થિતિ લોકોને પ્રેરણા આપવી. મરણોત્તર સંસ્કાર, મૃત્યુ પછી ઘર પરિવારની યજ્ઞ વગેરેથી શુદ્ધિ, દિવંગત આત્માના સદ્ગુણોમાંથી શિક્ષણ, એના અધૂરા રહેલા કાર્યોને પૂરી કરવાની યોજના અને વ્યવસ્થા કરવી. પર્વોની જેમ આ સંસ્કારોનું પણ વિસ્તૃત કર્મકાંડ અને વિધાન છે, જેની નાની પુસ્તિકાઓ યુગ નિર્માણ યોજના દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. એને સ્થાનીય લોકાચારને અનુરૂપ બનાવી શકાય છે. મહત્વ કર્મકાંડનું નહીં, લોકશિક્ષણનું છે. આ ઉદ્દેશ્ય ધ્યાનમાં રાખવો અને ઉપસ્થિત લોકોને એ અવસર સંબંધી સમસ્યાઓ હલ કરવા માટે પ્રશિક્ષિત કરવામાં આવે. સમગ્ર શેરી કે ગામને એકત્રિત કરીને સામૂહિક રૂપથી જો પર્વ મનાવવામાં આવે તો તેમાં ધર્મશ્રદ્ધાને આધારે લોકો એકઠા થશે. તો તે એકઠા થયેલા લોકોને તહેવારોમાં છુપાયેલા સમાજ નિર્માણના રહસ્યોને ચતુર્વક્તા સારી રીતે સમજાવી શકે છે અને સામાજિક રિવાજો અને વિકૃતિઓને દૂર કરવા માટે તથા સ્વસ્થ પરંપરાઓની સ્થાપના માટે મહત્વપૂર્ણ પૃષ્ઠભૂમિ બનાવી શકે. આ પ્રકારે પારિવારિક ધર્મગોષ્ઠીઓની પ્રથા સંસ્કાર મનાવવાની પરંપરાને પુનર્જીવિત કરીને ભારે સરળતાથી પ્રચલિત કરી શકાય છે. ઘર, પરિવાર અને પડોશના થોડા લોકો એકત્રિત થાય તો પણ તેમને વ્યક્તિ નિર્માણ અને પરિવાર નિર્માણની રીતિનીતિ સાથે સહમત કરી શકાય છે. જન્મદિવસ અને લગ્ન દિવસ ઉજવીએ. સર્વ અવતારો સહસ્ત્ર કલાઓવાળા પરબ્રહ્મના નાના નાના અંશો હોય છે. સામાન્ય મનુષ્યની તુલનામાં એમણે પોતાની અંદર વિશેષ સદ્ગુણ ધારણ કર્યા હોય છે. એથી આપણે એમની પૂજા તથા યશોગાન કરીએ છીએ.
આમ તો દરેક મનુષ્ય ઈશ્વરની એક કલાનો અવતાર છે. જો તે પોતાના સ્વરૂપ અને મહત્વને સમજવા લાગે, પોતાની આંતરિક સ્થિતિને પ્રખર બનાવવામાં લાગી જાય, તો તે જ ક્રમથી પોતાની કલાઓનું અભિવર્ધન કરતો કરતો ઈશ્વર બનવાની પૂર્ણતા પ્રાપ્ત કરવાની દિશામાં તે જ ગતિથી ઊંચે જઈ શકે છે. વસ્તુતઃ આપણે સ્વયંને ભૂલી ગયા છીએ. હાડમાંસનું બનેલું હાલતું ચાલતું શરીર માત્ર પોતાની જાતને માનીએ છીએ. એથી શરીર સુધી જ પોતાની ગતિવિધિઓ સીમિત રાખીએ છીએ. શરીરને ભૂખ લાગે છે, એને પૂર્ણ કરવા કમાણી કરવી પડે છે. કમાણીની સાથે જ લોભ લાલચની બૌદ્ધિક વિકૃતિઓ જોડાઈ જવાથી એની બહુ જ લાંબી શૃંખલા બની જાય છે. આ કમાણીના ચક્કરમાં જીવનનો ઘણો ભાગ નષ્ટ થઈ જાય છે. જોકે આ કમાણી પાછળ રહેનાર માટે છોડવી પડે છે. પોતાને કંઈ કામ તો આવતી નથી. શરીરમાં 5 ઇન્દ્રિયો છે, એમને પોતપોતાના સ્વાદ છે. આ સ્વાદોની લાલચ મનને ઉદ્વિગ્ન કર્યા કરે છે. આ ઇન્દ્રિયોમાં એક અતિ પ્રબળ કામેન્દ્રિય છે. તે પોતાની કામના પૂર્તિને માટે મનને ખરાબ રીતે ઉદ્વિગ્ન કર્યા કરે છે. આ લલકમાં આપણે લગ્ન તો કરીએ છીએ, એ ઉપરાંત ઘણું ખરું યોગ્ય અયોગ્ય કરતા પણ રહીએ છીએ. એની પ્રક્રિયાઓના દબાણથી મનુષ્ય ઘાણીના બળદની જેમ ગઈગુજરી સ્થિતિમાં જઈ પહોંચે છે. નિર્વાહ પણ આજકાલ સરળ રહ્યો નથી. એમાં એટલી પ્રતિસ્પર્ધા, દ્વેષ, દુર્ભાવ, છળકપટ, અનીતિ તથા અત્યાચારની માત્રા વધી ગઈ છે કે તે વિકૃતિઓથી ઉત્પન્ન વિપરીત પરિણામો પણ પોતાની સાથે જોડાયેલા રહે છે. આ જ છે આજના જીવનનું સ્વરૂપ. આવું જ નકામું જીવન જીવતા આપણે દિવસો પૂરા કરીએ છીએ. રોતા રોતા ખાલી હાથે આવ્યા હતા અને એવી જ સ્થિતિમાં વિદાય થઈ જઈએ છીએ. મનુષ્ય જન્મ મેળવવો એ એક દુર્લભ સૌભાગ્ય છે. એમાં મહાનમાં મહાન સંભાવનાઓ તથા શક્તિઓ ભરેલી હોય છે. એમાં એવી તકો સમાયેલી છે કે પ્રાપ્ત ઉપલબ્ધિઓનો જો સદુપયોગ કરવામાં આવે તો હલકી પરિસ્થિતિઓમાં ઉત્પન્ન થયેલો મનુષ્ય એવા કાર્યો કરી શકે છે જેનાથી એને મહામાનવ, નરરત્ન, પૃથ્વીનો દેવતા, દેવદૂત અથવા સાક્ષાત ભગવાન કહી શકાય. આ પ્રકારની શ્રેષ્ઠ ગતિવિધિઓ અપનાવી શકવાની શક્તિ સરળ અને સ્વાભાવિક છે. કનિષ્ઠ જીવન જીવવામાં જેટલી ચતુરતા, ખેંચતાણ અને મુશ્કેલી આવે છે, એના 100મા ભાગ જેટલી પણ જીવનને ઈશ્વરની દિશામાં ચાલતા આવતી નથી. જીવનને ધન્ય બનાવી શકવાની યોગ્યતા, ક્ષમતા, બુદ્ધિ અને હિંમત મનુષ્યમાં પર્યાપ્ત માત્રામાં મોજૂદ છે. એક કલાનો ઈશ્વર અશક્ત ન હોઈ શકે. એની પાસે ઘણું બધું છે, પણ જે કંઈ છે એનો સાચો ઉપયોગ આપણે કરી શકતા નથી, કરવા ઈચ્છતા પણ નથી. આ વિટંબણાને જ માયા કહે છે. માયાની પકડમાં ફસાયેલા પ્રાણી કીડી મંકોડાની જેમ મરે છે અને આ અલભ્ય અવસર એમ જ ખલાસ થઈ જાય છે. માનવ જીવન જેવો મહત્વપૂર્ણ અવસર પશુઓ જેવી શરીરચર્યામાં વ્યતીત થઈ જાય તો એને એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના જ કહી શકાય. વસ્તુતઃ આપણે આપણા સ્વરૂપને, કર્તવ્યને, ઉદ્દેશ્યને, ભવિષ્યને સાવ ભૂલી ગયા છીએ. શરીરની વાસના અને મનની તૃષ્ણા પૂરી કરવા માટે જ નિરંતર લાગી જઈએ છીએ. આત્માની જરૂરિયાતો વિશે વિચારવાની તો ક્ષણ માત્ર માટે પણ ફુરસદ મળતી નથી. બહુ તો એકાદ માળા ફેરવી નાખીએ અથવા થોડો સરખો પૂજાપાઠનો ખેલ કરીને સંતુષ્ટ થઈ જઈએ છીએ. આ બાલ સહજ ક્રીડાઓથી કંઈ પ્રયોજન પૂર્ણ થતું નથી. જીવન મળ્યું છે તો તેનો લાભ પણ લેવો જોઈએ. લાભ ત્યારે જ મળે જ્યારે આપણે એનું સ્વરૂપ, કર્તવ્ય અને લક્ષ્યને સમજીએ. આત્મવિસ્મૃતિને સમસ્ત પાપો અને દુઃખોની જનની કહેવાય છે. જ્ઞાનનો ઉપદેશ કરતાં તત્વજ્ઞાનીઓએ 1000 વાર એક જ ઉપદેશ આપ્યો છે કે પોતાની જાતને જાણો, પોતાના વિશે વિચાર કરો અને પોતાની સાચી દિશા નક્કી કરીને એના તરફ ચાલી નીકળો. આ નિરંતર વિચારવાનો એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે અને એ સંબંધમાં અધિક ચિંતન કરવા માટે એક ભાવપૂર્ણ હર્ષોત્સવ સાથે જોડાયેલું એક પુનિત પર્વ પણ નિશ્ચિત છે. એનું નામ છે જન્મદિન. વ્યક્તિગત જીવનમાં જન્મદિનથી વધુ સારો સંતોષ, ઉલ્લાસ અને પ્રકાશથી ભરેલો તહેવાર બીજો કોઈ નથી. સંતોષ એ વાતનો છે કે 84 લાખ વર્ષ પછી આપણે એક અલભ્ય અવસર પ્રાપ્ત કરી શક્યા છીએ. ઉલ્લાસ એ વાતનો છે કે આપણે ઈચ્છીએ તો આપણી દિશા બદલીને આજની તુલનામાં લાખ ગણી મંગલમયી પરિસ્થિતિઓ પ્રાપ્ત કરવાની ક્ષમતાથી ઓતપ્રોત છીએ. પ્રકાશ એ વાતનો છે કે શરીર તથા મનની ગતિવિધિઓને સાચી દિશામાં નિયોજિત કરવાનું સંભવ બની રહ્યું છે અને આપણો કાયાકલ્પ જોઈ શકાય છે. યુગ નિર્માણ યોજના દ્વારા જન્મદિવસ મનાવવા ઉપર બહુ ભાર મૂકવામાં આવ્યો છે.